ભાઈ છે, એમનું ફેમિલી પિક્ચર જોવા ગયેલું પ્રેમ વિહારમાં. ત્યાં 4 મોમેડિયન છોકરાઓએ એમની દીકરીની છેડતી કરી. એટલે ત્યાં ટોકીઝમાં પહેલા તો એમની દીકરીને અલપડા કર્યા ને એ કર્યું, તો એમને પોતાની દીકરીને એક બાજુથી ઉઠાડીને એમની વચ્ચે બેસી ગયા ને પેલી બાજુ બેસાડી. તો એમને એકલા જોઈને પેલો 4 જણ છે ને એની પર આંખો કાઢીને મારવાની કોશિશ કરતા હતા. એટલે એ ભાઈએ છે ને કોઈ ફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યા. તઈ લગી તો એ જે છોકરો હતો ને એના પિતા લાકડી લઈને કઈ ને ટોળું લઈને આવી ગયા. પછી અહીં પોલીસને ફોન કર્યો અને અહીં પોલીસ સ્ટેશન આવ્યા પછી મને ઘરે હતી મને ફોન આવ્યો કે બેન આવી રીતે મારી છોકરીની છેડતી કરી છે, તો બેન તમે આવી જાઓ. હું અંકિતાબેન ને તીર્થભાઈ અમે ત્રણેય આવી ગયા. પણ પહેલા મેં એમ કીધું કે કોઈ મારામારી નથી કરવાની, પણ પહેલા તમારી દીકરી પાસે તમે ગુનો દાખલ કરાવી દો. એટલે અમે એક હિન્દુત્વની દ્રષ્ટિએ, કારણ કે અમે હિન્દુ એક જ છે, મોમેડિયન આવી રીતે બેન દીકરીઓની છેડતી કરશે અમે નહીં ચલાવી રહી. હા, થિયેટરની અંદર પ્રેમ વિહાર. અમારી એક જ માંગ છે કે અમારી હિન્દુની બેન દીકરીઓને આવી રીતે એ લોકો આવીને છેડતી કરશે તો અમે સહેજે ચલાવી નહીં લઈએ. રાતના 3 વાગી રહ્યા છે લગભગ. વાડી પોલીસ સ્ટેશનની સામે ઊભી છું. જે અભદ્ર ઘટના ઘટી છે એના માટે હું અહીંયા છું અને અહીંયાથી હલવાની નથી. કારણ કે સૌ પ્રથમ તો હું પહેલી મહિલા છું અને જ્યારે અમારી છોકરી જોડે છેડતી થાય તો દીપા શ્રીવાસ્તવ અહીંયા જ રહેશે, તત્પર રહેશે, દરેક વસ્તુનું મને જવાબ જોઈશે. અને આ વારંવાર થતું જાય છે પણ હવે સહન કરવામાં આવે નહીં. ઘટના એવી છે કે છોકરી નાની છે, 18 વર્ષની ઉંમરની નાની છોકરી છે. મને ઉંમર કહેવાનું પરમિશન નથી અને આપ બોલવી બી ના જોઈએ, પણ આ વસ્તુ ફરી વાર ન થાય એના માટે અમને સ્ટેન્ડ તો લેવો જ પડશે. અને અમારા બધા જેટલા બી લોકો છે વડોદરાવાસીઓ, જે સંસ્કૃતિ વડોદરા નગરી કહેવાય છે એને સંસ્કૃતિ બનાવવાનો સૌથી મોટો પહેલો કદમ છે કે સુધરી જાઓ, બસ હવે ચલાવવામાં આવે નહીં. અમારા જાણકારી આવી કે પ્રેમ વિહારમાં એક બાળક છોકરી હતી 14 વર્ષની, એના પરિવાર સાથે પિક્ચર જોવા ગઈ હતી. ત્યાં કેટલાક વિધર્મી યુવાનોએ છેડતી કરી. આ મુદ્દો કોઈ ધર્મ અધર્મ નથી. આ મુદ્દો એક બાળકીનો છે કે બાળકી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની હોય એની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે. અમારી સાથે ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ઉપસ્થિત છે. અમારા ત્રણેયની એક જ માંગ છે કે ધર્મ જાતિ છોડીને ધર્મ જાતિ ઉપર કોઈ પણ છોકરી હોય એ છોકરીને ન્યાય મળવો જોઈએ. એના કારણે પીએન રજૂઆત કરી કે જે પણ છોકરાની વહેલી તકે પકડે એના પર કાયદેસરની કાર્યવાહી કરે.